નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોમાં યુદ્ધના પગલે કપાસ બજાર ઉપર કેવી અસર, સાથે જ આજે કપાસના ભાવ ખેડૂતોને કેવા મળી શકે, આગામી સમયમાં ભાવ હવે વધશે કે કપાસમાંથી નીકળી જવું, તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે। તે સમયે કપાસ બજારને શું સ્થિતિ જોવા મળી રહી છે તેની વાત કરીએ તો કપાસ બજારમાં અત્યારે બજાર પ્રતિ 20 કિલોએ 1500 થી 1550 રૂપિયા સુધી ચાલી રહ્યું છે। જો કે કપાસના ભાવ હાલ સમયે છેલ્લા 2 મહિના કરતાં કપાસના ભાવ થોડા વધીને 1500 ને પાર બોલાય છે। ત્યારે આગામી સમયમાં કપાસની નિકાસ થાય તેવા સંજોગો હવે હાલ પૂરતા આ સિઝનમાં દેખાતા નથી। તેથી હવે કપાસના ભાવમાં તેજીની શક્યતાઓ પણ ખૂબ જ ઓછી દેખાય છે, જેથી કપાસના ભાવ હવે વધે નહીં તેવી ધારણા છે। જે ખેડૂતોને હવે સંગ્રહ કરેલો હોય તેવા ખેડૂતોએ સારા ભાવ જોઈને નીકળવામાં ફાયદો રહી શકે। જ્યારે રૂની બજારોમાં પણ પાંખી વેચવાલી હતી, ભાવમાં આજે નરમ માહોલ જોવા મળ્યો હતો। જો કે વાત કરીએ તો રૂની બજારોમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવ નરમાઈનો માહોલ યથાવત જોવા મળી રહ્યો અને હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી, સામે લેવાલી પણ મર્યાદિત છે અને રૂની આવક હવે દર સેન્ટરમાં ઘટીને ઓલ ઇન્ડિયામાં 40,000 ગાંસડીને આસપાસ માંડ આવતી થાય છે। જ્યારે કપાસિયા સીડ કે ખોળમાં પણ ખાસ કોઈ વેપાર નહોતા, એટલે કપાસ બજાર આજે પ્રતિ ખાંડીના ભાવ 54,500 રૂપિયા સ્થિર જોવા મળતા હતા। ત્યારે આજે છે સોમવાર, તો સોમવારે યાર્ડ ખુલતાની સાથે કપાસની આવક આખા ગુજરાતભરની મળીને 20,000 મણની જોવા મળી રહી છે। જો કે હવે વરસાદ વિરામ લેતા માવઠાના વિરામ બાદ હવે કપાસના ભાવને અને કપાસની આવકોમાં થોડો વધારો આવી શકે તેવી પણ ધારણા હાલ ગણી શકાય, પરંતુ કપાસના ભાવમાં હવે આના કરતાં બજાર ઘટવાની પણ શક્યતા ખૂબ જ ઓછી છે। જ્યારે આગામી સમયમાં કપાસના ભાવમાં રૂ બજાર અને વાયદા બજારનો ટેકો મળે તો કપાસના ભાવમાં સામાન્ય સુધારો થઈ શકે, પરંતુ હવે મોટી તેજીની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।